નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું જમીનના પ્રકાર. કાંકરા 552, બરોબર ને? કાંકરા 552, કાળી જમીન ને કાપની જમીન ને રાતી જમીન ને પડખાવ જમીન ને જોઈ હતી ને, પહાડી જમીન ને દલદલની જમીન ને જંગલ પ્રકારની જમીન ને આવા કાંઈક જમીનના 8 પ્રકાર આપણે જોયા હતા. હવે પ્રકારો તો જોઈ લીધા, પણ પ્રકારો જોયા પછી આપણે હવે કંઈક અલગ સમજીશું. એક પ્રકાર પર વિસ્તારથી માહિતી મેળવીશું. રેવડી? બોલો છેવડી. પહેલી જમીન છે કાંપની જમીન. કેવી જમીન? કાંપની. એમ કહી શકાય કે સૌથી વધુ ફળદ્રુપ જમીન અગર કોઈ હોય તો કાંપની જમીન, અને ભારતમાં કુલ ક્ષેત્રફળના 43% જમીન, ભારત દેશની અંદર જેટલી જમીન છે એની 43%, 43% જમીન કાંપની જમીન છે. અને એમ કહેવાય કે બહુ સારી એવી ફળદ્રુપ જમીન છે. ફળદ્રુપ એટલે કેવી રીતે? જ્યાં ખનિજ દ્રવ્યનું પ્રમાણ હોય, જ્યાં સેન્દ્રિય પદાર્થ હોય, જ્યાં પાક સારો થતો હોય એવી જમીનને કેવી જમીન કહેવાય? ફળદ્રુપ જમીન. કેવી કહેવાય? ફળદ્રુપ જમીન. રેવડી? તો કાંપની જમીન કેટલી છે? તો કે 43% કુલ ક્ષેત્રફળ જમીનનું ભારત દેશના કુલ ક્ષેત્રફળના 43% નહીં, જમીનના ક્ષેત્રફળના 43% વિસ્તારમાં કાંપની જમીન છે. ચલો, ક્લિયર થઈ ગયું. ક્યાં છે? આમાંથી નકશો પણ પૂછાય, એટલે મેં નાનકડો એવો મારી રીતે નકશો થોડો શોર્ટમાં બનાવવાનો ટ્રાય કર્યો છે. બોર્ડની બહાર ના નીકળી જાય એટલે જેવો તેવો આવડ્યો તેવો. આપણે તો સમજવા સાથે મતલબ છે. અહીંયા તમને ખબર છે આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે. હવે તો કેવું જ ના પડે, નકશાના બધા રાજ્ય તમને આવડતા હોય. તો આ ક્યાં છે? ખાસ યાદ રાખવાનું, કાંપની જમીન છે ને એ નદીઓના નિક્ષેપણથી બને. નિક્ષેપણથી હોય. આ જે કઈ કાંપની જમીન બની છે ને એ નિક્ષેપિત કાંપથી જ બની છે. યાની કે અહીંયા તમને ખબર છે હિમાલય છે, આખી પર્વતમાળા તમને ખ્યાલ હોય તો હિમાલયની પર્વતમાળા છે, બરોબર છે? અહીંયા સુધી, આમ તો અહીંથી માંડો ને અહીંયા સુધી હિમાલયની પર્વતમાળા છે, અને ત્યાંથી નદીઓ નીકળે. અને એ નદીઓ જે ત્યાંથી નીકળે ને અહીંયા બધે કાંપ પાથરે છે. ગંગા ને યમુના ને બ્રહ્મપુત્રા ને સતલુજ ને, બરોબર છે, આ સિંધુ ને યમુના ને શોણ ને, આ બધી નદી અહીંયા કાંપ પાથરે. ઉપરથી નદીઓ આવે છે, હિમાલયમાંથી પોતાની સાથે સાથે કાંપને લાવે છે, અને કાંપનું નિક્ષેપણ તમને ખબર હોય તો પર્વતમાંથી જ્યારે આવે ત્યારે આમ ઢાળ હોય, અને ઢાળ હોય ને એટલે આમ એકદમ જબરજસ્ત રીતે ઢસડાઈ પોતાની સાથે કાંપને લાવે. હવે થાય કેવું? નદી સપાટ મેદાનમાં પ્રવેશી, એટલે હવે એ પોતાની સાથે કાંપને નિક્ષેપણ ન કરી શકે, એટલે કાંપને અહીંયા પાથરી દે. અહીંયા પાથરી દે ત્યાં મસ્ત જમીન બને દીકરા. એટલે અહીંયા નકશામાં આપણે દેખાડવાની છે. છેક અહીંયા પૂર્વમાં બ્રહ્મપુત્રા નદી છે, ત્યાંથી માંડી અહીંયા સતલુજ નદી છે, ત્યાં સુધીનો આખો ગંગા, યમુના, શોણ ને ઘાઘરા ને ગંડક ને કોશી, આ બધી જે મેદાન છે ને દીકરા, આ કાંપની જમીન છે. થોડીક આપણે અહીં છે નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. એમાં નર્મદા, તાપી ને એ બધી જે નદી છે ને, કૃષ્ણા, એ પણ નિક્ષેપણથી બનાવે છે. સમજ્યા તમે? એ પણ નિક્ષેપણથી બનાવે. ખાસ યાદ રાખજો, કાંપની જમીન પૂર્વમાં બ્રહ્મપુત્રા નદી જે છે, બ્રહ્મપુત્રા, દિહાણ, સાંગપો, બરોબર છે, બ્રહ્મપુત્રા નદીથી પશ્ચિમની અંદર ઉત્તર ભારતમાં છે સતલુજ નદી સુધી કાંપના મેદાન છે. સાઉથમાં યાની કે દક્ષિણ ભારતમાં આવતા રહ્યો તો નર્મદા નદી છે, ગોદાવરી નદી છે, તાપી નદી છે, કૃષ્ણા નદી છે, કાવેરી છે. આ બધી બેનપણીઓ કેટલાકના ખીણ પ્રદેશમાં, કેટલાકના મુખ ત્રિકોણ પ્રદેશ, નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે, ડેલ્ટા આકાર. અહીંયા પોતાનો બધો કાંપ પાથરે, તો અહીંયા કાંપની જમીન હોય છે દીકરા. આ મુખ ત્રિકોણ પ્રદેશની અંદર કાંપની જમીન છે. આ નર્મદા બેન, ગોદાવરી બેન, તાપી, કૃષ્ણા, કાવેરી, મહી, આ જેટલી નદીઓ છે દક્ષિણ ભારતની અંદર પણ કાંપની જમીન છે. પણ નકશામાં બતાવવાનું કે કાંપની જમીન, તો દીકરાઓ આપણે અહીંયા બતાવવાની છે ઉત્તર ભારતમાં હિમાલયની નીચે નદીઓ નીકળે ને કાંપ પાથરે ને કાંપની જમીન બનાવે. આ જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપણથી જ થાય છે. તો આ કાંપની જમીનની અંદર શેનું પ્રમાણ વધારે હોય? તો પોટાશ, ફોસ્ફરસ એસિડ
ખાસ યાદ રાખજો, આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. તમને એવું સવાલ પૂછે કે ભાઈ કઈ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય, તો કાપની જમીનની અંદર. તો શેનું પ્રમાણ ઓછું હોય? નાઇટ્રોજન અને હ્યુમસ, સેન્દ્રીય પદાર્થ, આનું પ્રમાણ થોડું ઓછું હોય કાપની જમીનમાં. પણ તમને ખબર છે કે નાઇટ્રોજનનું પ્રમાણ શું વાવો તો વધે? તો તમને બધાને ખબર છે આની અંદર કઠોળનું વાવેતર કરાય. કારણ કે કઠોળ હોય, મગ, મઠ, ચણા, એ કઠોળના છોડના મૂળમાં એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય, અને એ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ હવામાં જે નાઇટ્રોજન છે ને એને જમીનમાં સંસ્થાપિત કરે. અને આવી જમીનમાં ઘટે છે હું તો કે નાઇટ્રોજન. તો એક કામ કરો ને, પણ કઠોળ વાવો એટલે નાઇટ્રોજન રેડી, નાઇટ્રોજન ઉમેરાઈ જાય. એટલે આવી જમીનમાં કઠોળનું વાવેતર કરીને નાઇટ્રોજનનું પ્રમાણ વધારવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં થાય, ચોખા થાય, શેરડી થાય, શણ થાય, કપાસ થાય, મકાઈ થાય, તેલીબિયા થાય. આ બધા પાકો જે છે કાપની જમીનમાં થાય. પણ કાપની જમીન ક્યાં? તો કે ઉત્તર ભારતમાં. અહીંયા તમારે બતાવવાની રહેશે. નકશા આરો નકશો કરાવતો જાવ ને એટલે તમને આવડે. સમજલા? આ થઈ ગઈ આપણી કાપની જમીન. અહીંયા આપણું કશું બાકી રહેતું નથી કાપની જમીનમાં. આટલું યાદ રાખવાનું છે કે નદીઓના નિક્ષેપણથી બને છે, 43% વિસ્તારમાં છે. ઉત્તર ભારતનું મેદાન આખું કાપનું મેદાન છે. દક્ષિણ ભારતમાં નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, તાપી, એમાં કેટલાક નદીઓના ખીણ પ્રદેશમાં, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં છે. પછી શેનું પ્રમાણ વધારે હોય તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય. શેનું ઓછું હોય તો કે નાઇટ્રોજન અને હ્યુમસ. વધારે હોય તો શું કરવું જોઈએ? તો કે કઠોળનું વાવેતર કરવું જોઈએ ભાઈ. સમજ્યા? કયા? તો કે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ વગેરે 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 પાક લઈ શકાય. અને હવે એવી જ રીતે આપણી બીજી જમીન છે દીકરાઓ, રાતી અથવા તો લાલ જમીન જોઈએ. ઓકે, આપણે જોઈએ કાપની જમીન કે ભાઈ ફળદ્રુપ જમીન છે, નદીઓના નિક્ષેપણથી બને છે, ઉત્તર ભારતમાં છે, રાઈટ? એની અંદર શું શું થાય, શેનું પ્રમાણ ઓછું છે, શેનું પ્રમાણ વધુ છે. એવી જ રીતે આપણી બીજી જમીન છે રાતી જમીન અથવા તો લાલ જમીન, રેડ સોઇલ. સમજલા? રેડ સોઇલ, રાતી અથવા તો લાલ જમીન. હવે તમને એમ થાય કેમ લાલ? એટલે પહેલા તમને કહી દઉં કે આનો રંગ, લાલ રંગ ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે છે. આ પહેલા તમને કહી દઉં. આ લાલ શબ્દ આવ્યો ને એટલે તમને ખ્યાલ આવી જાય. મંગળ ગ્રહ ઉપર પણ થોડી લાલ જમીન છે, કારણ એ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે. તો ફેરિક ઓક્સાઇડને કારણે આ જમીન જે છે એનો રંગ લાલ રંગ છે, પણ ઉપર લાલ રંગ છે, પણ તમે નીચે જાવ ને એમ પીળા રંગની થતી જાય છે. આ ઉપર છે, બરોબર છે, અને નીચે જાવ ને એમ છે ને લાલ રંગમાંથી ધીરે ધીરે આ જમીનનો રંગ છે ને પીળો થતો જાય છે. સમજલા? જેમ કાપની જમીન જોઈએ ક્યાંથી મળે, કઈ રીતે છે, કેટલી છે. તો કાપની જમીન હતી 43%. તો લાલ જમીન કેટલા છે? તો કે ભારતના કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારની અંદર. ખાસ યાદ રાખજો, રાતી અથવા તો લાલ. જો લાલ નવડો આવ્યો કે નહીં? અહીંયા નવડો આવ્યો કે નહીં? યાદ રાખી નાખવાનું. 9 9 લાલ 19. બરોબર છે? જો આવ્યું, આનું ઊંધું કરો. આ એકડો અને આ નવડો. બરોબર છે? તો એકડે નવડે 19. કેટલા ટકા? 19% જમીન. રેડી? ખાસ યાદ રાખજો, રાતી જમીન અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા છે? 19%. લાલ રંગ શાના કારણે છે? ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે. ઓકે, ઉપર લાલ રંગ છે તો નીચે જતા કેવો રંગ મળે છે? તો કે પીળો રંગ. તો આ જમીન આવેલી ક્યાં? સર અમારે નકશામાં બતાવવાની ક્યાં ભાઈ? તો આ જમીન અહીંયા છે દક્ષિણમાં તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી, અને પૂર્વમાં રાજમહેલની ટેકરીથી આમ પશ્ચિમમાં કચ્છના રણ સુધી આ જમીન આવેલી છે. પણ ક્યાંક તો હવે પ્રશ્ન થાય સર તમે કહો ક્યાંક વચ્ચે વચ્ચે.
ખાસ યાદ રાખજો દીકરાઓ, દક્ષિણની અંદર તમિલનાડુનો જે દ્વીપકલ્પીય વિસ્તાર છે, તમિલનાડુનો દ્વીપકલ્પીય વિસ્તાર, તો એ દ્વીપકલ્પીથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, બરોબર છે, આ જમીન છે. અને બીજું, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી માંડીને પશ્ચિમમાં કચ્છના રણ સુધી છે. પણ ક્યાંક ક્યાંક તો બતાવશું ક્યાં? અહીંયા દીકરા ખાસ યાદ રાખજો, અહીંયા જમીન બતાવવાની છે. અહીંયા હોય તો આ બધે કાળી જમીન આવે પાછી, બરોબર છે, ન્યાનો જતા રહેતા. તમારે યાદ રાખવાનું, તમિલનાડુથી માંડીને બુંદેલખંડ ને એ બધું રાજમહેલની ટેકરી સુધીનું આ બતાવવાનું નકશાની અંદર. અથવા તમને ન ખબર પડે તો આસામ ને નાગાલેન્ડ ને ત્રિપુરા ને મણિપુર ને આ બધું બતાવી દેવાનું. એટલું આખું ને આટલું, બાકી પહાડી જમીન છે, હા આટલું બતાવી દેવાનું છેડો. અને આયા તો કે આ દ્વીપકલ્પીય પ્રદેશ, આટલું હાવ છેડા નથી કેતો, આટલું બતાવી દેવાનું છે. સમજલા? રાતી અથવા તો લાલ જમીન કેટલા ટકા કુલ ક્ષેત્રફળના? તો કે 19%. કેમ લાલ રંગ છે ભાઈ? ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે લાલ રંગ છે, લાલ અથવા રાતી જમીનનો. ઓકે, ક્લિયર. તો લાલ રંગ નીચે જતા જમીનનો કેવો રંગ? તો કે પીળો રંગ જોવા મળે છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે દક્ષિણમાં તમિલનાડુના દ્વીપકલ્પીથી બુંદેલખંડ સુધી, અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી માંડીને રણ સુધી. બતાવવાની ક્યાં? તો કે આ ભાગ અથવા તો આ ભાગ. આ ઉપરાંત રાજસ્થાનમાં બાંસવાડા, ભીલવાડા, ડુંગરપુર, ઉદયપુર, સમજ્યા તમે? બાંસવાડામાં છે, ભીલવાડામાં છે, ડુંગરપુરમાં છે, ઉદયપુરમાં છે, ચિત્તોડગઢમાં છે. વાડાપુર ને ચિત્તોડગઢ, સમજ્યા? ગઢના વાડામાં પૂર આવ્યું. શું યાદ રાખવાનું? ગઢના વાડામાં પૂર આવ્યું. તો ગઢ એટલે તો કે ચિત્તોડગઢ, વાડા એટલે તો કે બાંસવાડા અને ભીલવાડા, બાંસવાડા અને ભીલવાડા. પૂર આવ્યું એટલે ડુંગરપુર ને ઉદયપુર, ડુંગરપુર અને ઉદયપુર. સમજલા કા? યાના આ રાજસ્થાનમાં. આપણે ખાલી યાદ રાખવા માટે છે, બતાવવાનું તો અહીંયા જ છે, બીજે ક્યાંય આ જમીન તમને પરીક્ષામાં પૂછે, બોર્ડમાં પૂછે તો અહીંયા જ બતાવવાની છે. ગઢના વાડામાં પૂર આવ્યું, રાજસ્થાનમાં ગઢના વાડામાં પૂર આવ્યું. મતલબ ચિત્તોડગઢ, બાંસવાડા, ભીલવાડા, ડુંગરપુર ને ઉદયપુર. તો આ જમીનમાં શેનું પ્રમાણ ઓછું છે? વધારે તો આપણે આપ્યું જ નથી, એટલે બધું ઓછું જ છે. શેની ઉણપ છે એ જોવાનું છે. તો આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. યાદ રાખજો, આ જમીનમાં ન તો ચૂનો, ન તો કાર્બોનેટ અને ન તો કાંકરા, આમાંથી મળી આવતું નથી. ચુકાકા, સમજ્યા? ચુકાકા શું કાકા? આમાં હોતા નથી. રાતી જમીનમાં, લાલ જમીનમાં ચુકાકા નથી, બરોબર છે? આમાં ચુકાકા નથી. ચૂનો, કાર્બોનેટ અને કાંકરા આ રાતી અથવા તો લાલ જમીનમાં નથી. આ ઉપરાંત મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશ આની ઉણપ છે. ના મેગ્નેશિયમ, ના નાઇટ્રોજન, ના ફોસ્ફેટ, ના પોટેશિયમ, એકદમ લકડા જરા આ પણ બહુ છે ને, સમજ્યા? બહુ ઓછું છે. તો થાય હું? તો કે કપાસ, ઘઉં, જુવાર, અળસી, બાજરી, સમજ્યા તમે? બટાટા, મગફળી, કપાસ, ઘઉં, જુવાર, બાજરી આવી વસ્તુ આમાં થાય છે. તો પહેલી જમીન આપણે કાપની ક્લિયર થઈ ગઈ. બીજી રાતી, એનો રંગ સાને આભારી, ક્યાંથી ક્યાં ઊંધી છે, ક્યાં છે, શેની ઉણપ? તો કે ચુકાકા, ચૂનો, કાર્બોનેટ ને કાંકરા. શું નથી? તો કે નથી પોટેશિયમ, નથી ફોસ્ફેટ. બહુ ઉણપ છે આ બધાની. એઝ અ ક્લિયર. આ હતી આપણી રાતી જમીન. અને હવે આપણે જોવાની છે દીકરાઓ, એ છે કાળી જમીન. કેવી જમીન? કાળી જમીન.